હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ હોય, જે અંતર્ગત તેઓને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાની આજે દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ છે। આ દુર્ઘટનાને 2 વર્ષ પૂર્ણ થયા છતાં પણ મૃતકોના પરિવારજનોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। છેલ્લા 2 વર્ષથી શોકમાં ડૂબેલા પરિવારજનો ન્યાય માટે દરબદર ભટકી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે। આજે પુણ્યતિથિના દિવસે પણ પરિવારોની આંખોમાં આંસુ અને મનમાં એક જ પ્રશ્ન છે, ન્યાય ક્યારે મળશે? આ જ માંગ સાથે આજે મૃતક બાળકો અને શિક્ષિકાના પરિવારો હરણી વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રોન ઓફિસ ખાતે પહોંચ્યા હતા। ન્યાય માટે પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે 2 વર્ષ બાદ પણ કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થતી દેખાઈ નથી રહી। હવે પ્રશ્ન અહીં મોટો એ ઉઠે છે કે તંત્રની આંખો ક્યારે ખુલે છે અને આ નિર્દોષ જીવ ગુમાવનાર પરિવારજનોને સાચો ન્યાય ક્યારે મળશે? દુનિયા માટે 2 વર્ષ થયા છે। અમારા માટે તો એ આજનો દિવસ એવું લાગે છે કે આજે જ આ ઘટના બની છે। મારું એટલું જ કહેવાનું છે કે જે ઘટના જેના બેદરકારીના લીધે બની છે, આ બધા તંત્ર હોય કે તંત્રના લાગતી અધિકારીઓ હોય કે પછી આ લેકઝોનવાળા હોય કે સ્કૂલના સંચાલકો હોય, આ બેદરકારીના લીધે આ ઘટના બની છે। છતાં તમે જોતા હશો કે એ કોઈ પણ લોકો અમારા કેસમાં અમારું સપોર્ટ કરતા નહીં। 2 વર્ષથી અમને ન્યાય મળતું નહીં અને હવે એવું લાગે છે કે હવે વર્ષો પણ બીતી જશે તો પણ અમને ન્યાય મળશે જ નહીં। કારણ એ લોકોને, સત્તાધારી લોકોને ખાલી સત્તાનું, પૈસાનું ને બધાનું મોહ છે। તમે જોઈ શકો છો, અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આવે તો પણ પોલીસનું કેટલી બધી ટીમ અહીંયા છે, બરાબર। અરે જ્યારે સ્કૂલ પ્રશાસન હોય કે બધા અધિકારીઓ હોય, હાઈકોર્ટ ઓર્ડર કરતી હોય કે એ લોકો ગુનેગાર છે, એમના પર એક્શન લો, છતાં એના પર એક્શન ન લેતા, એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરતા એ પીડિત પરિવારોને હેરાન કરે છે। વારે ઘડી એ પોલીસવાળા તંત્રના એક્શનથી અમે હેરાન કરે છે। તો તમે જોઈ શકો છો, તંત્ર ખાલી પીડિતો માટે અને જનતા માટે નથી, એ ખાલી એમનું પોતાની રોટલી શેકવા માટે સત્તા ઉપર બેસેલા છે। 2 વર્ષથી કોઈ પણ કાર્યક્રમ હોય, કશું ફંક્શન હોય તંત્રનું, તો અહીંયા પીડિત પરિવારના ઘરે પોલીસ બેસાડીને ગોપાલ શાહ હોય કે વિનોદ રાવ હોય કે પછી પરેશ શાહ હોય, એને એ લોકો ઇન્વાઇટ કરે છે। જ્યારે હાઈકોર્ટ એમને ગુનેગાર તરીકે જામીન ઉપર છોડે છે, છતાં એમને એ લોકો ઇન્વાઇટ કરે છે અને અમે પીડિત થઈને અમારા ઘરે પોલીસવાળા બેસાડીએ છીએ। એટલું બધું સારું ન્યાય એ તંત્ર અમારા જોડે કરી રહ્યા છે। તો અમે 2 વર્ષ શું, અમે આખી લાઈફ ટાઈમ અમે છોકરા પાસે બી જાય ને તો પણ એ લોકો અમે ન્યાય નહીં આપતા, કારણ ન્યાય માટે બેસેલા વ્યક્તિ 2 વર્ષ ન્યાય માટે લાવતા નથી, બરાબર। તો એ ન્યાય માટે નથી બેસેલા, એ ખાલી એ પોતાનો રોટલો શેકવા માટે બેસેલા છે। એટલે અમે ન્યાય માટે તો કશું જાણકારી જ નહીં કે એ લોકો અમને ન્યાય આપશે। એ તો આટલું સુધી કેસ અમારું ચાલ્યું, વર્તન સુધી પહોંચ્યું તો એ તો ખાલી હિતેશ સર છે અને આશીષ સર છે એના માટે પહોંચ્યું છે, નહીં તો એ લોકોને જનતાની તો કશું પડેલી છે જ નથી। છતાં એ લોકો અમે સપોર્ટ કરે તો વારે ઘડી એ લોકોને પણ એ લોકો પોલીસવાળા હોય કે સત્તાધારી લોકો હોય એમને હેરાન કરે છે। એટલું જ કહેવાનું છે, જ્યારે તમે કાઇટ ફેસ્ટિવલમાં ગોપાલ શાહને બોલાવો છો, મોટા મોટા ફંક્શન કરો, ત્યારે તમે જ્યારે હાઈકોર્ટમાં ગુનેગાર તરીકે જોડાયેલા વ્યક્તિને તમે બોલાવતા હોય તો તમે જનતા માટે બેસેલા નથી, તમે ખાલી તમારા સત્તાધારી પક્ષ માટે અને તમારી રોટલી અને તમારો ફેમિલીનું ભવિષ્ય સુધારવા માટે બેસેલા છે। કેટલી યાદ આવી રહી છે આજે છોકરાની? આ દિવસે કયો પલ એવો યાદ આવ્યો છે કે આજે છોકરાઓને કયો એ પલ યાદ તો વારે ઘડી આવે છે। એટલું જે વ્યક્તિના, જે દીકરીના મોઢું જોઈને મારી સવાર થતી હતી, એના નામથી મારી સવાર થતી હતી, એને વારે ઘડે યાદ થઈને મારી સાંજ આખો દિવસ થતો હતો। એ કોઈની બેદરકારીના લીધે અને કોઈનો પૈસા કમાવાના હવસના લીધે એની જાન ગુમાવી છે। એ દીકરીને તો યાદ મને વારે ઘડીએ આવે છે। 2 વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય, એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી।
આજે 2 વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને રડીએ છીએ અમારા. ન્યાય નહીં મળ્યો. ન્યાય નહીં મળ્યો કોઈ પણ જાતનો, અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ પણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નથી. શાળા સામે કોઈ પણ એક્શન લેવા નથી, અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી. એને કોઈ પણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે. શું કહેશો? આજે આ મુખ્યમંત્રી પણ વડોદરા શહેરમાં આવી ગયા છે, તો શું કહેશો? જ્યારે ગયા હતા આ લોકો ત્યારે મુખ્યમંત્રીએ કીધું એજન્ડો બનાવીને આવ્યા. આજે શું છેલ્લી રજૂઆત કરશો 2 વર્ષ? મુખ્યમંત્રી જ્યારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા. એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા. પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી એમને છે નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરત જ ના. એમને આજે અમારા દુઃખમાં આટલા વર્ષો 2 વર્ષ વીતી ગયા, એમને અમારે આશ્વાસન આપીને ગયા, તો એમને અમારા માટે જોવું પડે કે ભાઈ એ લોકોનો કેસમાં હું છે હું નહીં. એના જગ્યાએ એવા શબ્દો વાપરીને જતા રહ્યા. આ 2 વર્ષથી તો કશું થયું નહીં. હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા. આપણા જ વિસ્તારમાં તમે રહો છો, તૈયાર બાળ વિકાસ મંત્રી ગુજરાત રાજ્યના છે, તે પણ નથી આવ્યા. શું કહેશો? જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા બધા નેતાઓ આવીને ગયા. એ ખાલી દેખાડો જ બધાને મીડિયા સામે ને બધાની સામે. એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં, શું તમારી હાલત છે, કોઈ જોવા નથી આવ્યું. એક માત્ર આશીષ સર અને હિતેશ સર એ જ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે.